સુરત શહેર પોલીસ દ્વારા માર્ગ સુરક્ષાને લઈ વધુ મજબૂત બનાવવા એક અનોખી અને જનહિતની પહેલ હાથ ધરવામાં આવી છે। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત અને ઝોન 7 ડીસીપી સેફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ ઈચ્છાપોર પોલીસે રિફ્લેક્ટ ટુ પ્રોટેક્ટ અભિયાન શરૂ કર્યું છે। સુરત શહેરના ઈચ્છાપોર પોલીસ સ્ટેશન દ્વારા રિફ્લેક્ટ ટુ પ્રોટેક્ટ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાન હેઠળ ટ્રક અને અન્ય ભારે વાહનો પર રિફ્લેક્ટિવ ટેપ લગાવવામાં આવી રહી છે, જેથી રાત્રિના સમયે વાહનો દૂરથી જ સ્પષ્ટ દેખાઈ શકે। પોલીસનું માનવું છે કે હાઈવે પર ઘણી વખત ભારે વાહનો સ્પષ્ટ ન દેખાતા અકસ્માતોની શક્યતા વધી જાય છે। રિફ્લેક્ટિવ ટેપના ઉપયોગથી પાછળથી આવતા વાહનોને સમયસર સૂચના મળી રહે છે અને અકસ્માતો ટાળી શકાય છે। સુરત પોલીસ દ્વારા તમામ ટ્રક ડ્રાઈવરો, ટ્રાન્સપોર્ટર્સ અને વાહન માલિકોને પોતાના વાહનો પર ફરજિયાત રિફ્લેક્ટિવ ટેપ લગાવવા અપીલ કરવામાં આવી છે। અભિયાનનો મુખ્ય હેતુ માત્ર ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાનો નથી, પરંતુ વધુમાં વધુ લોકોનો જીવ બચાવવાનો સંકલ્પ પણ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।